નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અંકલેશ્વરમાં સરદાર ભવન ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંકલેશ્વરનો સન્માન સમારોહ 2023-24 ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ઉદ્ઘાટન પદે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વૃંદાલી મોદીએ નૃત્યમય સરસ્વતી પ્રાર્થના પ્રસ્તુતિ કરી હતી અને ડોક્ટર જયશ્રી ચૌધરીએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. આચાર્ય ડોક્ટર KS ચાવડાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. 5000 મીટર દોડમાં વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રમતોત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર દાઉદ ગામિત અને આંતર યુનિ કોચિંગ તથા મેનેજર તરીકે સેવા આપનાર ડોક્ટર મનીષ પટેલ તેમજ યુનિવર્સિટી કક્ષાએ ભાષા સાહિત્ય કૌશલ્ય અને 5 અને 4 માં યુનિટ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર નિરાલી પટેલ તથા સેજલ નાયકા તેમજ સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે સેવકસિંહ મનહરસિંહ પઢિયા તેમજ જ્યોત્સના ડોબરિયા તેમજ વૃંદાલી કમલેશભાઈ મોદી તેમજ યુનિવર્સિટીની વક્તૃત્વ સ્પર્ધામાં સહભાગી થનાર દિવ્યા પ્રજાપતિ તેમજ BA તેમજ BCom તેમજ MA તેમજ MComના તમામ સેમેસ્ટરના કોલેજ કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા અભ્યાસ સ્તરે પ્રવૃત્તિઓ અને NSSના તેજસ્વી તાલાઓ તેમજ વિશેષ સેવા પ્રદાન કરનાર અનિલને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈશ્વરસિંહ પટેલ તેમજ મહેમાનો તેમજ સંચાલકો તેમજ ડોક્ટર KS ચાવડા અનિલને ટ્રોફી આપી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વય નિવૃત્ત થનાર આચાર્ય ડોક્ટર KS ચાવડાને આપનાર સન્માનપત્રનું વાંચન સંચાલક ચિરાગ પટેલે કર્યું હતું. ડોક્ટર KS ચાવડા, ઈશ્વરસિંહ પટેલ તેમજ મહેમાનો તેમજ સંચાલક ચિરાગભાઈ શાહ તેમજ બળવંતસિંહ પટેલ તેમજ ચિરાગ પટેલ વિદાય સન્માનપત્ર અર્પણ કર્યું હતું અને આ પ્રસંગે આચાર્યના તમામ પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.